ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે અત્યાર સુધી મોઢાની હવાથી વસ્તુ ઠંડી ગરમ કરવાનું શીખ્યા, બરાબર છે. હવે આગળ તમને એક સીટી બનાવવાનું કીધું છે. આજે મોઢાની હવાથી શું શું થઈ શકે એ જ આખા પાઠમાં શીખવાનું છે. તો 12 સેમી લાંબો અને 6 સેમી પહોળો કાગળ લેવાનો છે, જો બાજુમાં બતાવ્યું છે. કાગળને અડધેથી વાળી મધ્યમાંથી નાનું કાણું બનાવવાનું છે. થોડું કાપી લેવાનું છે. બંને બાજુને કાગળની ઉપરની તરફ વાળવાનો છે. કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને ફૂંક મારો. સિસોટી સંભળાય છે? કોની સિસોટી વધારે મોટી છે, તમારી કે તમારા મિત્રની? જોરથી અને ધીમેથી ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો. એટલે સિસોટી આ રીતે તમારે ઘરે બનાવવાની, જોઈ જોવાનું સિસોટી વાગે છે, કેવો અવાજ નીકળે છે એમ. જુદી જુદી રીતે ફૂંક મારો. નીચે આપેલી જો ચોકલેટનું રેપર, પાંદડું, ફુગ્ગો, પેનનું ઢાંકણું કે બીજી કોઈ વસ્તુ, બધામાંથી અલગ અલગ અવાજ નીકળશે. પેનના ઢાંકણામાં તો ઘણીવાર આપણે કરતા પણ હોઈએ છીએ મોઢામાં રાખીને અને અવાજ નીકળતો હોય છે. તો એ રીતે બધી વસ્તુમાં સિસોટી બનાવી અને તમારે વગાડવાની છે કે કેવી વાગે છે, બરાબર છે. અને એ સીટી મોઢાથી જ વગાડવાની છે. ઓકે, જો હવે પાછળ શું છે? તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો કે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદંગ વગેરે વગાડતા જોયા હશે. શું તમે તમારી આંખો બંધ કરીને એમના અવાજ ઓળખી શકો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો, તેના ચિત્ર ભેગા કરો. તો હા, આપણે ઢોલકનો અવાજ છે કે વાંસળીનો અવાજ છે કે ગિટારનો અવાજ છે, બધા આંખો બંધ કરીને પણ ઓળખી શકીએ, બરાબર છે. અને કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે સુરીલો, રુચિકર અવાજ આવે, બરાબર છે. તો પહેલાં આપણે વાંસળી અને એની વિશે થોડું જાણીએ. આપણને કીધું છે એમ, તો વાંસળી વાંસમાંથી બનેલી હોય છે, બરાબર છે. તમે જોયેલી જ છે વાંસળી કે લાકડું, એટલે કે વાંસમાંથી બનેલી હોય છે ને તેનો આકાર લાંબી નળી જેવો હોય છે. તેને એક બાજુથી ફૂંક મારીને વગાડવામાં આવે છે. ઢોલક શેમાંથી બન્યું હોય? લાકડામાંથી બન્યું હોય છે અને બંને બાજુ ચામડાથી ઢાંકેલી હોય છે, જેના પર થપાટ મારવાથી તે વાગે છે. તેને હાથની આંગળીઓ કે હથેળીઓથી વગાડાય છે. પછી તમને શું કીધું છે? બીન. તો બીન છે એ મદારી વગાડે, આપણે આગળ પણ આવ્યું હતું, બરાબર છે. સૂકી દૂધી કે કોળાની ખાલ તથા વાંસમાંથી બનેલું હોય છે. મૃદંગ એટલે કે ઢોલક જેવું હોય છે ને તેને પણ થપાટ મારીને જ વગાડવામાં આવે છે. ગિટાર પ્લાયવુડથી બનેલી હોય છે અને તેને તારની મદદથી વગાડવામાં આવે છે. તેમાં તાર લગાવેલા હોય છે. હવે કેટલીક ચર્ચા કરવાનું કીધું છે. સૌથી પહેલાં તમને આ સવાલ પૂછો કે એવી કઈ વસ્તુ ખરી કે જેને વગાડવાથી સરસ અવાજ આવે? તો હા, સંગીતના સાધનો હોય એનાથી સારો અવાજ આવે, જેમ કે મોરલી છે, વાંસળી છે, સિતાર છે, હાર્મોનિયમ છે, ગિટાર છે, બરાબર છે. એ બધા જે સંગીતના સાધનો છે એને વગાડવાથી સરસ અવાજ આવે છે. પિયાનો છે વગેરે વસ્તુ. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી હવા નીકળતા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? તો હા, આપણે ઘરમાં કોઈને ચશ્મા હોય તો જોઈએ કે ભેજ જેવી હવા મોઢામાંથી નીકળે ને પછી લૂછીએ એટલે કાચ ચશ્માના સાફ થઈ જાય. એક કાચ લો, તમારા મોંની નજીક લાવો, તેના પર જોરથી ફૂંક મારો. આવું 3 થી 4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે. તો હા, કાચ પર 3 થી 4 વખત ફૂંક મારીએ તો એ વાત સાચી છે કે કાચ ઝાંખો જ દેખાય છે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો? અરીસાને અડીને કહો, શાનાથી ઝાંખો થાય? મોંમાંથી જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની? તો જો અરીસા ઉપર જોરથી ફૂંક મારીએ તો તે પણ ઝાંખો બને. અરીસાને આંગળી અડકાવાથી ભીનો લીસોટો દેખાય. એટલે આપણે જો અરીસામાં પહેલાં ફૂંક મારો ને આમ લીસોટો મારો ને તો ભીના જેવું લાગે. આ રીતે ફૂંક મારવાની ને પછી આમ લીસોટો આંગળીથી કરવાનો, તો એ ભીના જેવું લાગે. એટલે આપણને ખ્યાલ આવે કે એ હવા ભીની અથવા તો ભેજવાળી હતી. તમારા હાથ તમારી છાતી પર મૂકો. શ્વાસ લો છો ત્યારે છાતી બહાર આવે છે કે અંદર જાય છે? તો જ્યારે શ્વાસ લઈએ ત્યારે છાતી બહાર આવે છે, બરાબર છે. અને શ્વાસ પાછો કાઢો છો ત્યારે છાતી અંદર જાય છે, બરાબર છે. હવે જો ઊંડો શ્વાસ લો. તમારા મિત્રને માપપટ્ટીથી છાતી માપવાનું કહો. તમારી છાતી કેટલી પહોળી થાય છે શ્વાસ લો તારે, એ તમારા મિત્રને કે ઘરે હોય તો તમારા મમ્મી પપ્પાને માપવાનું કહી શકાય.
હવે શ્વાસ બહાર કાઢો. ફરી વખત તમારે છાતીનું માપ લેવા કહો. 2 માપમાં તફાવત જોવા મળે. તફાવત જોવા મળે જ તે. શ્વાસ લઈએ ને ત્યારે છાતી બહાર આવે ત્યારે છાતી ફૂલેલી હોય એટલે થોડા સેમી વધારે હોય, ને શ્વાસ પાછો બહાર કાઢો ત્યારે છાતીનું સેમી થોડા ઓછા હોય છે. તમારી આંગળી નાક નીચે મૂકો. તમારા નાકમાંથી શ્વાસ કાઢો. કોઈ અનુભવ થઈ શકે છે? તો તમારી આંગળી નાક ઉપર મૂકો અને બહાર કાઢો નાકમાંથી. તો શું અનુભવ થાય? તો હવા બહાર આવે તો આંગળીને ખબર પડે છે કે નાકમાંથી હવા બહાર આવે છે. પછી 1 મિનિટમાં તમે કેટલી વાર શ્વાસ અંદર બહાર લો છો તમારે શ્વાસ લઈને ગણીને અહીંયા લખવાનું છે. 30 કૂદકા મારો. હાંફતા એવું લાગે છે તો હા, 30 કૂદકા મારીએ તો લગભગ આપણે હાંફી જ જઈએ. દોરડા કૂદો 30 તો પણ હાંફી જવાય. હવે ફરી 1 મિનિટમાં કેટલી વખત શ્વાસ અંદર બહાર કાઢો છો તે ગણો. કૂદ્યા પહેલાં તો જો જ્યારે તમે દોરડા કૂદ્યા હોય અને પછી ઊભા રહો ત્યારે શ્વાસ વધારે ચાલતો હોય એટલે અંદર બહાર વધારે નીકળે એટલે એ વધારે થાય, અને જ્યારે શાંતિથી ઊભા હોય અને 1 મિનિટમાં જે શ્વાસ લેતા હોય એમાં ફેરફાર હોય છે. હવે જો તમારી અંદરની ઘડિયાળ, તમે બધાએ ઘડિયાળનો અવાજ સાંભળ્યો છે. ડૉક્ટરને તમારા છાતી પર સ્ટેથોસ્કોપ મૂકતા જોયા છે. તમને કોઈ વાર વિચાર નથી આવતો કે ડૉક્ટર સ્ટેથોસ્કોપ મૂકીને કાનમાં શું સાંભળતા હશે? એવું ઘણીવાર નાના બાળકોને તો ખાસ વિચાર આવે. તો એ તમારા ધબકારા સાંભળે છે. ખભાથી કોણી સુધી લાંબી લબ્બરની ટ્યુબ લો. તમને પણ કીધું છે કે તમારે ધબકારા સાંભળવો હોય તો કઈ રીતે સાંભળી શકાય. તો તમારા ખભાથી કોણી સુધીની લાંબી ટ્યુબ લેવાની, છેડે ગળણી લગાવવાની. ગળણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકવાની. ટ્યુબનો બીજો છેડો કાન પર રાખવાનો. ધ્યાનથી સાંભળશો તો તમને પણ ડૉક્ટરની જેમ જ ધક સંભળાશે. હવે હવાનો પ્રવાહ. આ માટે 10-15 સેમી ત્રિજ્યાનો કાગળ લેવાનો. જો અને આ બતાવ્યા મુજબ સર્પાકાર ગોળ ગોળ જલેબી હોય એવી રીતે કાપવાનો નથી, પણ આ જો સર્પાકાર અહીંયા ચિત્ર બતાવ્યું છે એવી રીતે તમારે કરવાનું છે. આ સાપના માથાનો ભાગ દોરી બાંધો. સાપના માથાનો જે ભાગ હોય સર્પાકાર કાપ્યા પછી એના માથે દોરી બાંધવાની છે. એને લટકાવવા ગાંઠ બાંધો. હવે સાપ હલનચલન કરવા તૈયાર છે. સાપને ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી, સળગતી મીણબત્તી ગમે તે લઈ શકો. ઉપરથી જીવો સાપ કઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર વહે છે ત્યારે તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે છે. હવા નીચેથી ઉપર જાય ત્યારે આમ સાપ ગોળ ગોળ ફરે છે. જ્યારે હવા નીચેની તરફ વહે છે ત્યારે સાપ તેની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ સાપ સાથે પંખા નીચે ઊભા રહો. જુઓ તે કઈ દિશામાં ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએ લઈ જાઓ અને જુઓ કે તે કઈ રીતે અને કઈ દિશામાં ફરે છે. નીચેથી જ્યારે હવા જાય ઉપરની તરફ ત્યારે તો તે ગોળ ગોળ ઉપરની ગોળ ગોળ દિશામાં ફરે છે, બરોબર છે. અને જ્યારે તમે નીચેથી હવા નીચેની તરફ જાય ત્યારે એની વિરુદ્ધ દિશામાં ફરે છે. એટલે પાછું જેમ ગોળ ગોળ થઈને ઉપર ગયું હોય પાછું ગોળ ગોળ થઈને નીચે આવે છે. આ રીતે પંખાની નીચે લઈ જઈને પણ તમારે જોવાનું છે કે એ સાપ કઈ દિશામાં જાય છે. જ્યારે રમતા રમતા અમિત દિવાલ સાથે અથડાયો, તેનું કપાળ ફૂટી ગયું. દીદીએ તરત જ સ્કાર્ફ વાળ્યો અને ફૂંક મારી અમિતના કપાળ પર રાખ્યો. તમારા મતે દીદીએ એવું કેમ કર્યું? આપણે ગરમ વસ્તુઓને ઠંડી કરવા અને ઠંડી વસ્તુઓને ગરમ કરવા ફૂંક મારીએ છીએ, બરાબર. તો તમને પણ ઘણીવાર વાગે અને ઢીંચું થાય ને તો તરત મમ્મી આમ ગરમ દબાવી દેતી હશે, જેના કારણે દુખે નહીં અને જો મોટું કપાળ થયું હોય તો એ બેસી જાય, તમને વધારે ત્યાં દુખે નહીં. એ જ રીતે એની દીદીએ કર્યું, બરાબર છે. એટલે આ પાઠમાં આ રીતે આપણે શું શીખ્યા કે મોઢાની વરાળથી શું કે મોઢાની હવાથી શું થઈ શકે, બરાબર છે. નાક વાટે જે લઈએ હવા લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. કેટલીક વાર આપણે મોંમાંથી ફૂંક વાટે પણ હવા બહાર કાઢીએ છીએ. આપણે ગરમ વસ્તુને જો ઠંડી કરવા માટે તેમજ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે આ હવા મોઢાનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત બીજું શું શીખ્યા તો કે સંગીતના વિવિધ સાધનો વિશે શીખ્યા. આપણે જાણીએ છીએ કે અવાજ બંધ
રાખીને પણ ઓળખીએ છીએ, કાન બંધ રાખીને. મેં તમને કીધું કે કયા કયા અવાજ તમે કાન બંધ રાખીને ઓળખી શકો. તો સિતાર, મંજીરા, ઢોલક વગેરે, વાંસળી વગેરેના અવાજ આપણે કાન બંધ રાખીને પણ ઓળખી શકીએ. આ ઉપરાંત આપણે શીખ્યા કે હૃદયના ધબકારા માપવા માટે ડૉક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. આપણે પણ રબરની સાદી ટ્યુબથી એવું કરી શકીએ. હવે જો બીજું શું છે, તમને હમણાં જ ધબકારાનું કીધું. તો સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત માણસ જે હોય એના 1 મિનિટમાં 72 થી 75 ધબકારા હોય છે. અને દોડ્યા કે વ્યાયામ કર્યા પછી, હમણાં મેં કૂદવાનું કીધું એમ, કૂદ્યા પછી તે 75 થી પણ વધુ થાય છે. હવે બીજી એક વાત છે કે આપણે જે ગરમ હવા ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ તે વરાળ હોય છે. જ્યારે તે અરીસા પર સંપર્કમાં આવે છે ત્યારે પાણીના નાના બિંદુમાં ફેરવાઈ જાય છે. જે મેં કીધું, અરીસા ઉપરની હવા ભેજવાળી લાગે, હાથ અડીએ, આંગળી અડાડીએ એટલે ખબર પડે. ગરમ હવા પ્રમાણમાં હલકી હોવાથી ઉપર તરફ જાય છે અને ઠંડી હવા ભારે હોવાથી નીચે તરફ આવે છે. તો મોઢામાંથી હવા અને સંગીતના સાધનો, આ બધું જ આપણે આ પાઠમાં શીખ્યા. ઓકે, થેન્ક યુ.